ડીસાના બોપાનગર ફાટક 7 થી 10 જાન્યુઆરી સુધી બંધ રહેશે। ડીસાના બોપાનગર ફાટક પરથી અવરજવર કરતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। વર્ષો જૂની ઓવરબ્રિજની માંગ સંતોષાયા બાદ હવે તેની કામગીરીને વેગ આપવા માટે બોપાનગર ફાટક આગામી 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સતત વધી રહેલા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે શરૂ થયેલી આ કામગીરીને પગલે 3 દિવસ સુધી આ માર્ગ પરનો વાહન વ્યવહાર સ્થગિત રહેશે। બોપાનગર ફાટક પર ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાને રાખી સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકારમાં સચોટ રજૂઆત કરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે અહીં ઓવરબ્રિજના નિર્માણને મંજૂરી મળી છે। બ્રિજની પ્રારંભિક કામગીરીના ભાગરૂપે રેલવે વહીવટી તંત્રને માર્ગ મકાન વિભાગ દ્વારા 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ફાટક બંધ રાખવાનું જાહેર કરાયું છે। આ સમયગાળા દરમિયાન વાહન ચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુજબ હવે વાહન ચાલકોએ જૂના ડીસાથી ઢુવા, ધરપડા, આસેડા થઈ જીઆઈડીસી ફાટકવાળા માર્ગનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જો કે આગામી 3 દિવસ ડાયવર્ઝનને કારણે વાહન ચાલકોએ થોડી હાલાકી ભોગવવી પડશે, પરંતુ ભવિષ્યમાં આ બ્રિજ ડીસાની સુખાકારી માટે મોટો વધારો કરશે।